નમસ્કાર, યુગ ગપ્પેન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને ઘણા ખરા જે વિસ્તારો છે તેમાં ઘોટણસમા કેરસમાળા જે પાણી પણ ભરાઈ ગયા છે। હાલ આપણે નારોલ વિસ્તારના જે ગણેશ નગર આવેલું છે ત્યાં આપણે અમારી ટીમ આવી છે અને તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા પાણી ભરાઈ ગયા છે। જે સ્થાનિક જે અહીંયા રહેવાસીઓ છે તેમને પણ ઘણી બધી તકલીફો પડી છે। આજે આપણે અહીંના જે સ્થાનિક છે આપણી સાથે જોડાયા છે, આપણે એમને વાત કરશું। હાજી, આપનું નામ? દેવરાજ। દેવરાજભાઈ, અહીંયા કેવી તકલીફોનો તમે સામનો કરી રહ્યા છો? અહીંયા બે દિવસથી વરસાદ પડે છે અને પાણી ઘરમાં ભરાઈ ગયા છે અને સાપ ખાન ખજૂરા એવું નીકળે છે, એનાથી ડર રહે છે। સૂઈએ કઈ રીતે ભાઈ કહે રહ્યા છે કે અહીંયા જે વરસાદના કારણે જે જીવજંતુઓ છે તે ઘણા બધા જે વસ્તુઓ નીકળી રહી છે। આપણી સાથે બીજા પણ બેન જોડાઈ ગયા છે, આપણે એમને પૂછ્યું કે શું વિગત છે। હા બેન, શું કહેશો તમે? શું કહીએ, કોઈ જોવા તો આવતું નહીં। ઘરમાં ખાણ ખજૂરા એટલા, સાપનો ડર એટલો। મારે તો છોકરાનો છોકરો આટલો નાનો છે, અત્યારે એની મમ્મીના ઘરે મોકલી દીધો। પાણી આટલા ઘૂસી ગયા, કોઈ સાફ કરવા આવતા નહીં પાણી વાળા। તો હવે એવડું બચ્ચું ને અમારે બીમાર કરવાનો? કેટલા જે અહીંની જે તંત્ર છે તો તમારી ભાર લેવા આવે છે? કોઈ નહીં, કોઈ તંત્ર નહીં કે કોઈ જોવાય નહીં, કોઈ જોવાય નહીં। બધા ભૂખ્યા એમને અમે બેઠા હશે ઝૂંપડામાં। આમાં ગણેશનગરમાં રહેવામાં બહુ તકલીફ છે। પાણી ભરાઈ ગયું છે, કરમ ઘૂસી ગયું છે, પાણી વાળા કોઈ આવતા નહીં। આ રોડની તકલીફ છે, રોડ નહીં, આ પાણી પરપોટા ભરાય છે, કોઈ ખબર તો લેતું જ નહીં। આશાબેન, આ તો ઘરમાં એટલું પાણી ભરાય છે, વરસાદનું બારે એટલું છે, ઉપરથી પથરા ઉપરથી એટલું પાણી ભરે છે। બહારથી વસ્તી ખાવા આપે તો જમીએ, કોઈ બિસ્કિટ આપે, કોઈ ખીચડી આલે તો 2 દિવસથી ખાઈએ। મારું નામ બાબુભાઈ કરશનભાઈ મુંધવા, હું ગણેશનગરમાં રહું છું। હાલની પોઝિશન એવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ મ્યુનિસિપાલના મેયર માનનીયનો મારા ખૂબ ખૂબ અભિનંદન। તમે અમારા મેયર છો, તમે અમારા મુખ્યમંત્રી છો, અમે તમને દિલથી માનવી છીએ। પણ તમે દરેક ગુજરાતના ખૂણે ખૂણાથી સમાચાર મળતા હોય, પોઝિશન જોતા હોય તો આ ગણેશનગર વિસ્તારમાં હું છેલ્લા 5 વર્ષથી રહું છું, દર વર્ષે આ જ પોઝિશન હોય અને પત્યા પછી કહે છે થશે નહીં થાય, આમ બધું થઈ જશે। આ પેલા અમે ગટરનું રોડનું કીધું કે થઈ જશે, પછી વોટ આયા, વોટ લઈ લીધા, હવે પૂરું થઈ ગયું। તો જે કોઈ કાર્ય કરતા કે કોર્પોરેશન વાળા રોડ ઉપરથી જતા રહે છે। કાલ પોલીસ કોન્સ્ટેબલની ગાડીઓની એ લોકોએ સર્વે કર્યું, જોયું, પણ એ પછી આનું શું કરવું એ મ્યુનિસિપાલના હસ્તક છે। તો મ્યુનિસિપાલના જે કાઉન્સિલરો છે અમારા રાહુલભાઈ, એમની કામગીરી તો છે જ, પણ બીજા વહીવટી તંત્ર જે અહીં હોપે છે એ આ જો ફાઈટર્યું પડ્યું છે, બરોબર। હાલની પોઝિશનમાં એ પોઝિશન છે કે ઘરમાં એટલું પાણી છે, 2 ફૂટ વધતા અમુક સાપરા તો જો 2 દિવસ આવી રીતના એ પોઝિશન પાણીનો નિકાલ ના થયો તો પડી જશે, બરોબર। અને આનો સામાન બી તણાઈ જશે ને અમુકનો તો રાશન ને એ બી પડ્યું, હવે બહાર જવાની પોઝિશન નથી। અત્યારે જો કોઈ ધારાસભ્ય કે મંત્રી, ચાલુ મંત્રી કોઈ આવે તો એમને હોડીમાં બેહીને અંદર આવવું પડે, એવી પોઝિશન। એટલે અમારી તો વિનંતી એટલી છે કે હાલની તાત્કાલિક આનું સર્વે કરીને તમે પરિસ્થિતિની પોઝિશન જુઓ। સ્કૂલ કોલેજો બંધ છે પણ બાળકો ખાવા માટે રાડ્યું પાડે છે, અહીંયા આપવા આવો પણ કઈ રીતે આવા, અંદર વાહન આવી શકાય એવું નથી, બરોબર। એ બી પોઝિશન જોઈએ। અમે સરકારને વખોડતા નથી, કોર્પોરેશનને વખોડતા નથી, પણ ખાસ કરીને ધ્યાન દો, આ પાણીનો નિકાલ કાયમ માટે થાય અને કાયમ માટે ગટર એ રીતે કનેક્શન આપો કે સવારે વરસાદ પડ્યો હોય ને સાંજે બંધ રહે તો એ પાણીનો નિકાલ થાય, બરોબર। આ ગટરો ઉભરાય, ઘરમાં પાછું પાણી મારીને સંડાસ બાથરૂમમાં એનું નીકળે છે, તો ખાવાય કે આ બાળકોની, બોલો। અને એના માટે તમને રૂમ બતાવીએ, સંડાસ બાથરૂમ બતાવીએ કે ખાટલા ઉપર બેહીને ખાય તો ગંદકી મારે છે, સાપ બી કેટલું કરું, પાણીનો નિકાલ થાય તો પાણી જાય। એટલે અમારા તો ગુજરાત સરકાર, કોર્પોરેશનને એટલી જ વિનંતી છે કે આટલું વસાહત અહીં રહીશ તો અમે ગુજરાતમાં નથી, અમે ગુજરાતના નાગરિક નથી, અમે વોટ નથી દેતા। એ સમયે તમે અમારી સભા કરો છો, અમને બોલાવો છો, તમે ઓફરો કરો છો કે તમારી માંગણી પૂરી, પછી 4 વર્ષ થાય ને છેલ્લા 5મા વર્ષે તમે લાલચ આપો, એટલે એવું ના બને। હું કોઈ પક્ષનો વિરોધ કે કોઈ નેતાનો વિરોધ નહીં કરતો, વ્યક્તિગત માનવતા તરીકે જો ભૂપેન્દ્રભાઈ ભોળા અને લોકલાડીલા ગુજરાતના મુખ્યમંત્રી છે, કામ કર્યું છે અને કામ કરશે અને કરે છે, તો મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે આટલું ધ્યાન દે। વત્તા ગુજરાતના અમદાવાદ મ્યુનિસિપાલના મેયરને મારી ખૂબ ખૂબ અભિનંદન વિનંતી છે, તમારું કામ બી અને ચોક્કસપણે છે, પણ આ વિસ્તારના જે કાંઈ કોર્પોરેટરો અને
મ્યુનિસિપલ અધિકારીઓનો તમે દબાણ કરો કે ભાઈ ત્યાં સ્થળાંતર કરી પોઝિશન શું છે જાણો અને આનો રસ્તો કરીને આનો સર્વે કરી અને અમને આમાંથી રાહત આપો એટલી જ વિનંતી. જય હિન્દ, જય ભારત, જય ભીમ. હાજી, આપનું નામ? અર્ગોનભાઈ. અર્ગોનભાઈ, વરસાદ પડી રહ્યો છે અને હાલ અહીંયા બધી જ પાણી ભરાઈ ચૂક્યું છે. શું કહેશો એ બાબતે તમે? એ બાબત મને ઘર આખા ભરાઈ ગયા છે. પાણી ખાલી નહીં કર્યું, ગટરો ખેંચતી નથી. બરોબર, પાણી જવાનો કોઈ રસ્તો નહીં. બરોબર, કોઈ જોવા આવતું નહીં તારી. બરોબર, અત્યારે પાણી આખા ઘરમાં ભરાઈ ગયું છે. વરસાદના કારણે કેવી તકલીફો પડી છે તમને? વરસાદના કારણે ગટરો ભરાઈ ગઈ, જવા આવવાના કોઈ સાધન બાધન નહીં, સબ્જી નહીં, ખાવા પીવાનું કશું કઈ મળતું નથી. બરોબર, ટોટલી જમાલપુર લેવા જવું પડે છે. બરોબર, આપણી સાથે બીજા ભાઈ છે કે દુકાનો બંધ હોય છે. મકાનોમાં કમ્પ્લેનો કરે કોઈ ધ્યાન આપતું નથી. કમ્પ્લેનો કરે કોઈ ધ્યાન નહીં આપતું. એ રીતે અમે આ જીવન જીવી રહ્યા છો. વરસાદ ચાલુ છે, પાણીનો આવર જવરનો રસ્તો નથી. શું કરવાનું? પાણીમાં અમે કેવી રીતે? મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કોઈ આપણી સાથે અહીંના જે બેન છે એ પણ આપણે જોડે ચૂક્યા છે. એ અહીંયા રહી રહ્યા છે. કેવી પૈસે મારી આપણે એમની પાસે. હા બેન, આપનું નામ? રવિબેન, અહીંયા જે હાલ પાણી પડ્યું છે શું કહેશે? પાણીમાં બહુ તકલીફ છે. 3 દિવસથી પીવાનું પાણી નહીં, કે નહીં બોર ચાલુ, કે નહીં કોઈની સહાય ચાલુ. જમવામાં કઈ રીતનું તમે આજે વરસાદ પડી છે તમે કહી રહ્યા છો કે બહાર પણ જમવાનું એક ટાણું હોય તો ખાઈએ, ના હોય તો સાહેબ એમને બેસી જઈએ. કોઈ તો બધી તકલીફ છે એમને, કે આ જાતની તકલીફ નહીં. ગણેશનગરની જે જનતા છે તેમને પણ તમે જોઈ શકો છો હાલ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના જે મકાનો છે, જે ઘણી ખરી જે પબ્લિક છે એ અહીં ખાલી કરીને બીજે સ્થળાંતર પણ કરીએ, કારણ કે અહીંયા રહેવાની ઘણી બધી તકલીફો પડી છે. તેના કારણે તેમના બાળકોના હિસાબે પબ્લિક છે તે અહીંથી બીજે સ્થળાંતર પણ કરી ચૂકી છે. કેમેરામેન સંજય સાથે રણજીતસિંહ સિંધવ, યુગ અભિયાન ટાઈમ્સ, અમદાવાદ.